અને એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ અથવા તો આપણે એને બે ભાગમાં વિચારી શકીએ. એક તો પ્રી સર્વિસ અને ઇન સર્વિસ. પ્રી સર્વિસ એટલે શિક્ષણના અથવા તો શિક્ષકના વ્યવસાયમાં દાખલ થયા પહેલાંની જે પ્રક્રિયા અથવા તો પહેલાંનો જે કાર્યક્રમ છે, જે ખાસ કરીને ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ કે જે કોલેજીસ છે ત્યાં આપવામાં આવે છે અથવા તો ત્યાં એનું ઘડતર થાય છે, એ આખી જે પ્રક્રિયા છે એ પ્રી સર્વિસ. અને શિક્ષણના વ્યવસાયમાં જોડાઈ ગયા બાદ એટલે કે શિક્ષક બની ગયા પછી એને જે કંઈ શીખવવાની પ્રક્રિયા ચાલે છે, જે કંઈ તાલીમો અપાય છે, એ બધું જ ઇન સર્વિસ ટીચર ટ્રેનિંગ કે ઇન સર્વિસ ટીચર એજ્યુકેશન. આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇમરીથી માંડીને હાયર એજ્યુકેશન સુધી જોડાયેલા જે કંઈ ટીચર્સ છે એમને સમયાંતરે ચોક્કસ પ્રકારના ટીચર એજ્યુકેશન પ્રોગ્રામો એના માટે તૈયાર કરવામાં આવે છે, ચોક્કસ તાલીમો આપવામાં આવે છે, જેથી કરીને શિક્ષણ સાથે સંબંધિત હોય અને જે નવી જે બાબતો આવી રહી છે એના સંબંધી એનામાં ખ્યાલ ડેવલપ થાય, એને સમજી શકે અને એ વર્ગખંડમાં એનો ઉપયોગ કરી શકે. એટલા માટે શિક્ષણના વ્યવસાયમાં જોડાઈ ગયા પછી પણ જુદા જુદા સમયે કે સમયાંતરે શિક્ષકને ચોક્કસ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે અથવા તો એ સતત ચાલ્યા કરે છે. એટલે શિક્ષક પ્રશિક્ષણની જે પ્રક્રિયા છે એ સતત ચાલે છે અને એ ઇન સર્વિસ કે પ્રી સર્વિસ એ રીતે હોઈ શકે એવું કહે છે. બીજો મુદ્દો છે એ broad and comprehensive. Besides pre-service and in-service programs for teachers, it is meant to be involved in various community programs and extension activities. આ એવું કહે છે કે માત્ર પ્રી સર્વિસ ને ઇન સર્વિસ જે પ્રોગ્રામ્સ છે ટીચર એજ્યુકેશન સાથે જોડાયેલા એટલું જ નથી, એ સિવાયની પણ બાબતો અથવા તો એ સિવાયની પણ શિક્ષકની જવાબદારી છે અને એ છે કમ્યુનિટી પ્રોગ્રામ્સ, એક્સટેન્શન્સ એક્ટિવિટીઝ. તો આ પણ એની સાથે જોડાયેલું છે. હવે જે સામાજિક જવાબદારી શિક્ષકની છે એની વાત અહીંયા છે. તો આપણે જાણીએ છીએ કે પ્રી સર્વિસ અથવા તો જે ટીચર ટ્રેનિંગ અથવા તો ટીચર એજ્યુકેશનની જે સંસ્થાઓ છે, બીએડ કોલેજ, એમએડ કોલેજ, પીટીસી કોલેજીસ, તો ત્યાં શિક્ષકોને તૈયાર કરવાનું કામ થાય છે, આપણને ખ્યાલ છે. હવે એની સાથે એના અભ્યાસક્રમમાં ઇન્ટર્નશીપ પ્રોગ્રામ મૂકવામાં આવેલો છે, દરેક જગ્યાએ છે. તો એ ઇન્ટર્નશીપ પ્રોગ્રામની અંદર એ જે તાલીમાર્થીઓ છે એને એવી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે કે જેથી કરીને એનામાં સમાજ પ્રત્યેની અથવા તો સમાજ માટેની શિક્ષકની કઈ કઈ જવાબદારીઓ છે એને ત્યાં પણ ખ્યાલ આવે. એટલે એ એક પ્રકારનો એક અનુભવ ત્યાંથી એને મળે છે. આપણને ખ્યાલ છે કે ઇન્ટર્નશીપ પ્રોગ્રામ સાથે સાથે આપણે શું કહેવાય સાક્ષરતા અભિયાનની પ્રવૃત્તિઓ છે, એ સાથે સાથે બીજી જે એડલ્ટ એજ્યુકેશનની પ્રવૃત્તિઓ છે તો એ પણ એની સાથે જોડાયેલી છે. આ સિવાય હાયર એજ્યુકેશન સાથે જોડાયેલી જે ઇન્સ્ટિટ્યુશન છે તો એમાં NSSની પ્રવૃત્તિઓ ચાલે છે, સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ છે. અને જે ટીચર્સ છે એ ટીચર્સ માટે પણ ઘણી વખત આવી બધી પ્રવૃત્તિઓ, સાક્ષરતા અભિયાન, નિરંતર શિક્ષણ જેવી પ્રવૃત્તિઓ છે. અથવા તો જે ઇન્ટિરિયર એરિયા છે તો એમાં જે બિલકુલ નિરક્ષર લોકો છે તો એને શીખવવા માટેની જવાબદારી છે. સામાજિક પ્રવૃત્તિઓ છે, પ્રાઇમરી એ લેવલે કેટલીક નાની ક્લબો બનાવવામાં આવે છે અથવા તો શાળા કક્ષાએ વાલી અને શિક્ષકો સાથેના આખા મંડળ અથવા તો એની સાથેનું જોડાણ અને એ આખું કરવામાં આવે છે જેથી કરીને એને સમાજ સાથે એ જોડાયેલો રહે અને ત્યાંથી એને સમાજની શું અપેક્ષા છે, શું જરૂરિયાત છે, ત્યાં શું મુશ્કેલી છે અને એના અનુસંધાને શિક્ષકે શું કરવું જોઈએ એનો એને ખ્યાલ પણ આવે અને સાથે સાથે સમાજ માટેની એની જવાબદારીઓ એ અદા કરી શકે. એટલે
શિક્ષક પ્રશિક્ષણની જે આખી પ્રક્રિયા છે એની સાથે સામાજિક જવાબદારીને પણ જોડવામાં આવી છે. એની પછીનો જે મુદ્દો છે, ઇટ ઇઝ એવર ઇવોલ્વિંગ એન્ડ ડાયનામિક in order to prepare teachers who are competent to face the challenges of dynamic society. અહીંયા ઊભી થનારી જે ચેલેન્જીસ છે અથવા તો શિક્ષક સામે જે સમસ્યાઓ છે એ ભાવિ સમસ્યાઓ વર્ગખંડ સાથે જોડાયેલી હોય, વર્ગખંડ બહારની કે એના અધ્યયન અધ્યાપનની જે આખી પ્રક્રિયા છે ત્યાં જોડાયેલી હોય, તો એ બધી જ જે સમસ્યાઓ અથવા તો જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનો એ સામનો કરી શકે, એની સામે અસરકારક રીતે એ કામ કરી શકે એવા પ્રકારના અથવા તો એ રીતે શિક્ષકનું ઘડતર કરવામાં આવે એવો એક આખો આ કાર્યક્રમ છે કે એ જ્યારે ખરેખર ફિલ્ડમાં જાય શિક્ષક, એ ફિલ્ડમાં ગયા પછી એની સામે જે પ્રશ્નો કે મુશ્કેલી જે ઊભી થાય તો એનું અસરકારક સમાધાન અથવા તો એને અસરકારક રીતે નિવારણ કરવા માટે એને શું કરવું, કેવી રીતે કરી શકાય, ભૂતકાળમાં આવી ઘટનાઓ કે આવી જે બાબતો છે એના માટે શું કર્યું છે, અને હું પોતે એક ટીચર તરીકે આમાંથી શું કરી શકું એમ છું. તો એક આખો એક સંશોધનાત્મક ખ્યાલ છે અથવા તો એક સંશોધનાત્મક દૃષ્ટિકોણ છે. એટલે એ રીતે જો એ વિચારે તો એની સામે જે ઊભી થનારી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું એ સમાધાન કરી શકે અથવા તો નિવારણ કરી શકે. એટલે એના માટે પણ શિક્ષકને તૈયાર કરવાની જવાબદારી છે એ આપણા ટીચર એજ્યુકેશન અથવા તો એક કાર્યક્રમની છે એવું અહીંયા સ્પષ્ટ થાય છે. એની પછીનો મુદ્દો છે, ઇટ ઇઝ અ સિસ્ટમ દેટ ઇન્વોલ્વ્સ an interdependence of its input, process and outputs. એટલે આખું જે આ કાર્યક્રમ અથવા તો આખી જે ટીચર એજ્યુકેશનની પ્રક્રિયા છે અને ઇનપુટ, પ્રોસેસ અને પ્રોડક્ટ એ રીતે અહીંયા બતાવી છે. ઇનપુટનો સંદર્ભ આપણે એવો લઈએ કે ટીચર એજ્યુકેશનની જે આખી પ્રક્રિયા કે પ્રોગ્રામ છે એમાં શિક્ષક અથવા તો જે તાલીમાર્થી છે એને આપવામાં આવતી સમગ્ર ટ્રીટમેન્ટ અથવા તો એને જે કંઈ આપણે આપી રહ્યા છીએ એ બધું જ એના માટે ઇનપુટ, અને છેલ્લે તાલીમ પૂર્ણ થયા પછી એનામાં જે કંઈ ડેવલપ થયું છે, એના વર્તનમાં જે કંઈ પરિવર્તન, અપેક્ષિત પરિવર્તન જે આવ્યું છે, એનામાં જે નવા કૌશલ્યો, ખ્યાલો, એનામાં જે સમજનો વિકાસ થયો છે, એના વર્તન અથવા તો એનું કામ કરવાની અથવા તો શિક્ષક માટે જે એબિલિટી જોઈએ અથવા તો જે જરૂરી કૌશલ્યો, ક્ષમતાઓ છે એ જે કંઈ એનામાં વિકાસ થયો એ પરિણામ છે અથવા તો એ આઉટપુટ છે. અને એ સુધી જે ચાલનારી જે પ્રક્રિયા જે કંઈ ચાલે છે આખું એ આખી પ્રોસેસ છે. એટલે ટીચર એજ્યુકેશન જે છે એ આ રીતે ચાલનારી આખી પ્રક્રિયા છે. એટલે આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે જેવો ઇનપુટ દાખલ કરીએ એટલે કે જેવી આપણે ટ્રીટમેન્ટ આપીએ તાલીમાર્થીઓને, એવા પ્રકારની આખી પ્રક્રિયા થાય, પ્રોસેસ થાય. અને એ જે આખી પ્રોસેસ અથવા તો અસરકારક જો પ્રોસેસ થાય તો સામે પરિણામ પણ સારા અથવા તો અસરકારક મળે. એટલે સારા પરિણામ માટે, સારા આઉટપુટ માટે ઇનપુટ સારો હોવો જોઈએ. એટલે જેવું ટીચર એજ્યુકેશન એવા સામે આપણને ટીચર્સ મળવાના અથવા તો એ પ્રકારે એ જે તાલીમાર્થીઓ જે છે એનું ઘડતર થવાનું. અને એ તાલીમાર્થીઓ જે રીતે તૈયાર થયા હશે, જે શિક્ષકો જે રીતે તૈયાર થયા હશે એ રીતે અથવા તો એણે જે કંઈ મેળવ્યું છે એ લઈને એ વર્ગખંડમાં જશે અને એનો ઉપયોગ ત્યાં કરશે. અર્થાત વિદ્યાર્થીઓ અથવા તો જે બાળકો જે છે એને તૈયાર કરવા માટે ટીચર એજ્યુકેશન મહત્ત્વનું અથવા તો જવાબદાર છે. એટલા માટે કે બાળકોને તૈયાર કરવાનું કામ એની સામે જે શિક્ષક છે એ શિક્ષક કરી રહ્યો છે, શિક્ષકને તૈયાર કરવાનું કામ છે એ ટીચર એજ્યુકેશન કરી રહ્યું છે. એટલે સીધું કે આડકતરી રીતે ટીચર એજ્યુકેશન છે એની જવાબદારી વધી જાય છે. અથવા તો આના માટે એક અસરકારક શિક્ષકના ઘડતર માટે ટીચર એજ્યુકેશન મહત્ત્વનું છે તો જ જરૂરી છે. આપણે આગળની સ્લાઇડ ઉપર જઈએ. નેક્સ્ટ સ્લાઇડ.
ટીચિંગ અથવા તો શિક્ષણનો ખ્યાલ શું છે એના વિશે સહેજ આપણે સમજી લઈએ. તો સીવી ગુડની જે વ્યાખ્યા છે એ અહીંયા મૂકેલી છે આપણે. ટીચિંગ ઇઝ ધ એક્ટ ઓફ instructing pupils or students in any educational institution. તો આ સીવી ગુડની જે વ્યાખ્યા છે એ સ્પષ્ટ આપણને કહે છે કે શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને અપાતું શિક્ષણ. એટલે સીવી ગુડે તો બિલકુલ સ્પષ્ટ કહી દીધું છે કે શિક્ષણની પ્રક્રિયા છે એ શૈક્ષણિક સંસ્થામાં ચાલતી હોય અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની જે પ્રક્રિયા છે એને શિક્ષણ કહેવાય અથવા તો એ ટીચિંગ, એવું સીવી ગુડે કીધું છે. બીજી એક બર્ટનની વ્યાખ્યા છે. બર્ટન એવું કહે છે કે શિક્ષણનો અર્થ શિક્ષણપ્રદ વાતાવરણ ઊભું કરવું, માર્ગદર્શન અને સલાહ આપવી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું, એવો એણે ખ્યાલ આપેલો છે અથવા તો બર્ટન આવું કહે છે. અને ક્લાર્ક નામનો એક શિક્ષણશાસ્ત્રી છે એ એવું કહે છે કે વ્યક્તિ કે વિદ્યાર્થીના જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રો સાથે સંબંધિત વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે. એ સિવાયની એક વ્યાખ્યા છે એ એવું કહે છે કે વ્યક્તિના સામાજિકીકરણની પ્રક્રિયા છે. તો આમ તો આપણે ટીચિંગ અથવા તો એજ્યુકેશન જે છે એનું ગુજરાતીમાં કેળવણી, શિક્ષણ, શીખવવું એવા બધા એના અર્થો આપણે કરીએ છીએ ગુજરાતી. પણ આ સામાન્ય 2-3 વ્યાખ્યાઓ જે છે એ આપણને એવું સ્પષ્ટ બતાવે છે કે શિક્ષણ એટલે વિદ્યાર્થીઓ માટે અથવા તો વિદ્યાર્થીઓને અપાય અને શૈક્ષણિક સંસ્થાઓમાં અપાય, એવું સીવી ગુડ કહે છે. બર્ટન એવું કહે છે કે વિદ્યાર્થીને શીખવવા માટે કે શિક્ષતો કરવા માટે વાતાવરણ ઊભું કરવું. એટલે બર્ટન છે એ વાતાવરણ ઊભું કરવાની વાત કરે છે. જ્યારે ક્લાર્ક એવું કહે છે કે જે વિકાસના અથવા તો વિકાસ માટેના જે ક્ષેત્રો છે, જ્ઞાનાત્મક, ભાવાત્મક ને ક્રિયાત્મક, તો એ ક્ષેત્રો સંબંધી વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવું. એટલે સાદી રીતે આપણે કહીએ તો વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાની જે પ્રક્રિયા છે એ શિક્ષણ, એવું ક્લાર્ક કહે છે. એક બીજી વ્યાખ્યા એવું કહે છે સામાજિકીકરણની પ્રક્રિયા છે. એટલે શિક્ષણથી અથવા તો શિક્ષણની જે ક્રિયા છે એ ક્રિયાના અંતે બાળક સામાજિક બનવો જોઈએ, એનું સામાજિકીકરણ થવું જોઈએ એવું કહે છે. એટલે અહીંયા આપણે આ 3 વ્યાખ્યાઓ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે શિક્ષણ પ્રશિક્ષણની જે ક્રિયા છે, ટીચિંગની જે ક્રિયા છે એમાં શિક્ષક અને વિદ્યાર્થી હોય અને એની વચ્ચેનું આદાન પ્રદાન થતું હોય એવી ક્રિયા એટલે શિક્ષણ, એવું સીવી ગુડની વ્યાખ્યામાંથી સ્પષ્ટ થાય છે. આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હવે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા અને એની સાથે શિક્ષણ કેવી રીતે જોડાયેલું છે તો આખો આ ડાયાગ્રામ આપણને બતાવે છે. શિક્ષણ પ્રશિક્ષણની જે ક્રિયા છે, આપણે શિક્ષણ પ્રશિક્ષણના સંદર્ભમાં વિચારી રહ્યા છીએ એટલે આપણે એ રીતે વાત કરીએ તો શિક્ષણ પ્રશિક્ષણની જે આખી પ્રક્રિયા છે, આખો જે કાર્યક્રમ છે એની સાથે જોડાયેલા તમામ ઘટકો જે છે એ ઘટકોનું એકબીજા સાથે જોડાણ જો અસરકારક રીતે થાય તો જરૂરી વાતાવરણ, જે શિક્ષણ માટેનું જે કંઈ વાતાવરણ છે એ વાતાવરણ ડેવલપ થાય અને શિક્ષણ માટેનું જો વાતાવરણ યોગ્ય ડેવલપ થાય તો શિક્ષણના જે કંઈ હેતુઓ, ગોલ એ સિદ્ધ થાય અને હેતુ જો ગોલ સિદ્ધ થાય તો સ્વાભાવિક છે કે ડેવલપમેન્ટની ક્રિયા છે એ ઝડપી અને અસરકારક બને. એટલે અહીંયા ડાયાગ્રામમાં G ફોર ગોલ ઓફ એજ્યુકેશન, શિક્ષણના હેતુઓ, સ્ટુડન્ટ, C ફોર કન્ટેન્ટ અથવા તો વિષય વસ્તુ કે અભ્યાસક્રમ, T ફોર ટીચર્સ અને D ફોર ડેવલપમેન્ટ, E ફોર એન્વાયરમેન્ટ. તો જો આ બધું ભેગું થાય તો અધ્યયનપ્રદ વાતાવરણ પેદા થાય. અને બર્ટને તો વાતાવરણની જ વાત કરી છે કે જો શિક્ષણપ્રદ વાતાવરણ ઊભું થાય તો વિદ્યાર્થી આપમેળે શીખતો થાય એવું બર્ટન કહે છે. અને જો એવું થાય તો વિદ્યાર્થીનો વિકાસ થાય. આ વસ્તુને આપણે ટીચર એજ્યુકેશનના સંદર્ભમાં વિચારીએ તો ત્યાં પણ જો એનું અસરકારક જોડાણ થાય આ બધા ઘટકોનું અને ટીચર એજ્યુકેશન
ની જે પ્રક્રિયા દરમિયાન ચોક્કસ વાતાવરણ એજ્યુકેશન ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કે જે તાલીમી કોલેજ છે ત્યાં થાય તો એ તાલીમાર્થીઓ છે એનો વિકાસ થઈ શકે. આપણે ટીચિંગની બે ત્રણ વ્યાખ્યાઓ જોઈ. હવે એ ખરેખર એનો સામાન્ય અર્થ શું છે તો એના માટેના કેટલાક મુદ્દાઓ તારવેલા છે જે આપણે જોઈએ. જ્યારે સ્વ અધ્યયનથી શીખવવામાં મુશ્કેલી પડે ત્યારે આપણે સ્વાભાવિક રીતે અન્ય વ્યક્તિનું માર્ગદર્શન કે એની આપણે હેલ્પ લઈએ છીએ અને જો એવું કરીએ તો ટૂંકા ગાળામાં ઝડપથી શીખી શકીએ છીએ અને જો આવું થાય તો એને આપણે ટીચિંગ કહીએ છીએ. સિવિક ગુડની વ્યાખ્યા જે છે એ બીજા નંબરના મુદ્દાને રિફ્લેક્ટ કરે છે કે અહીંયા શીખનાર અને શીખવનાર બંનેની હાજરી હોવાનું માનવામાં આવે છે. કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ એવું પણ માને છે. અને ત્રીજી જે મુદ્દો છે એ બર્ટનની વ્યાખ્યા સાથે સંબંધિત છે. વર્તનમાં પરિવર્તન અને આજે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક પાસાઓ છે એનો વિકાસ. શિક્ષણ એ વ્યક્તિત્વ વિકાસ સાથે એના સામાજિકીકરણની પ્રક્રિયા છે, ઘડતરની પ્રક્રિયા છે, સતત ચાલે છે અને આ માત્ર શાળા કોલેજોમાં થતી પ્રવૃત્તિઓ એને શિક્ષણ માનવું એવું જરૂરી નથી, પણ શાળા કોલેજો બહાર થતી પ્રવૃત્તિઓ પણ તેમાં સમાવિષ્ટ છે. એટલે શિક્ષણની જે પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર શાળા કોલેજ સાથે સંબંધિત છે એવું નથી. શાળા બહાર પણ ટીચિંગ થઈ શકે અથવા તો શિક્ષણની પ્રક્રિયા થઈ શકે. નેક્સ્ટ સ્લાઇડ. હવે ટીચર એજ્યુકેશન અને ટીચિંગ જે છે એની શું જરૂરિયાત છે, શા માટે જરૂરી છે, એની બે વ્યાખ્યાઓ છે એના ઉપરથી જ આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે. ધી અમેરિકન કમિશન ઓફ ટીચર એજ્યુકેશન એણે જે વ્યાખ્યા આપી છે એ બિલકુલ સ્પષ્ટ કરે છે. ધ ક્વોલિટી ઓફ અ નેશન ડિપેન્ડ્સ અપોન ધ ક્વોલિટી ઓફ ઇટ્સ સિટીઝન્સ. The quality of citizens depends not exclusively but in critical measure upon the quality of their education. The quality of their education depends more than upon any single factor upon the quality of their teachers. સ્પષ્ટ આખી વ્યાખ્યા જે છે એ શિક્ષકનું અને ટીચર એજ્યુકેશનની શી જરૂરિયાત છે, શું મહત્ત્વ છે એ બિલકુલ અહીં સ્પષ્ટ કરે છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે રાષ્ટ્ર નિર્માણ માટે સમાજ નિર્માણ, વ્યક્તિઓનું નિર્માણ અથવા તો એનું ઘડતર થવું જરૂરી છે અને વ્યક્તિ કે સમાજના ઘડતર માટે અથવા તો